જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. ચાલો એક નાનો વિચાર કરીએ. જો કોઈ બેંક દરરોજ સવારે તમારા ખાતામાં 86,400 રૂપિયા જમા કરે અને શરત એ હોય કે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે બધા જ વાપરી નાખવાના છે, તો તમે શું કરશો? તમે એક રૂપિયો સમજી વિચારીને વાપરશો, સાચું ને? પણ શું તમે જાણો છો કે કુદરતે આપણને એવી જ એક બેંક એકાઉન્ટ આપ્યું છે જેમાં રોજ સવારે રૂપિયા નહીં પણ 21,600 શ્વાસ જમા થાય છે. આયુર્વેદ અને આપણા ઉપનિષદો કહે છે કે એક સ્વસ્થ મનુષ્ય 24 કલાકમાં આશરે 21,600 વાર શ્વાસ લે છે અને છોડે છે. આ શ્વાસ આપણી આયુષ્યની ખરી મૂડી છે. પણ દુઃખની વાત એ છે કે આપણે પૈસાનો હિસાબ તો રાખીએ છીએ, પણ આ અમૂલ્ય શ્વાસ ક્યાં ખર્ચાઈ રહ્યા છે? ક્રોધમાં, ચિંતામાં, નકામી પંચાયતમાં કે પ્રભુ સ્મરણમાં, એનો હિસાબ ક્યારેય રાખતા નથી. શ્રીમદ ભગવદ્ અને ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવદ્ધો, અર્થાત હું કાળ છું અને સૌનું આયુષ્ય હરવા આવ્યો છું. પરમાત્મા આપણા શરીરની અંદર અંતર્યામી બનીને બેઠા છે. જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ, આપણું મન સૂઈ જાય છે, ત્યારે પણ અંદર બેઠેલો ઈશ્વર આપણા શ્વાસ ચાલુ રાખે છે, હૃદયને ધડકતું રાખે છે. પણ એ જ પરમાત્મા શરીરની બહાર કાળ સ્વરૂપે ઊભા છે, જે ક્ષણે ક્ષણે આપણી ઉંમર ઘટાડી રહ્યા છે. સૌરાષ્ટ્રના મહાન સંત ગંગા સતીએ પોતાની શિષ્યા પાનબાઈને આ જ વાત સમજાવતા ગાયું હતું, મેરું તો ડગે પણ જેના મન ના ડગે નહીં પાનબાઈ, જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ અને 21,600 ને કાર ખાશે. વિચારી જુઓ, આપણે પ્રાણાયામ કરીને શ્વાસ થોડી ક્ષણ રોકી શકીએ, પણ કાયમ માટે અટકાવી શકતા નથી. શ્વાસ તો ખર્ચાવાના છે, તો પછી પ્રશ્ન એ થાય કે આ ખર્ચાતા શ્વાસમાં આપણે શું કરવું જોઈએ? ચાલો આને એક વ્યવહારુ ઉદાહરણથી સમજીએ. તમારા ખિસ્સામાં 500ની નોટ હોય તો એ નોટમાંથી ગાયને ચારો નાખવો, કોઈ ગરીબ બાળકને ભોજન કરાવવું, કોઈ પુસ્તક ખરીદવું કે પછી દારૂ, જંક ફૂડ, વાવચર વાપરી નાખવા, એ પસંદગી તમારી પોતાની છે. એ જ રીતે આપણી પાસે રહેલા 21,600 શ્વાસનું પણ એમ જ છે. જો તમે શ્વાસને નકારાત્મક વિચારો, ઈર્ષ્યા કે મોબાઈલની નકામી રીલ્સ જોવામાં ખર્ચશો, તો બદલામાં માત્ર માનસિક થાક અને અશાંતિ મળશે. પણ જો એ જ શ્વાસને તમે સત્સંગ, પરોપકાર અને નામસ્મરણમાં ખર્ચશો, તો તમારા જીવનમાં અદ્ભુત શાશ્વત શાંતિ આવશે. વ્યાસજી કહે છે કે ભગવાનની કથા અને સત્સંગમાં વિતાવેલી એક ક્ષણ પણ દુર્લભ છે. સંસારમાં ધન દોલત ફરી મળી જશે, પણ વીતેલી એક ક્ષણ પણ અને વીતેલો એક શ્વાસ કરોડો રૂપિયા આપવા છતાં પાછો નથી મળતો. કલિયુગનો મહામંત્ર એ છે. તો હવે ઉપાય શું? કલિયુગના ધમાલિયા જીવનમાં પોતાના શ્વાસને શુદ્ધ કેવી રીતે કરવા? શાસ્ત્ર કલિ સંતારણ ઉપનિષદમાં બ્રહ્માજીએ નારદજીને કલિયુગના પાપોમાંથી મુક્ત થવા માટે એક અત્યંત સરળ અને અદ્ભુત મહામંત્ર આપ્યો. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. આ મહામંત્રની બનાવટ સમજો. આમાં કુલ 16 ભગવદ્ નામ છે અને 32 અક્ષર છે. આમાં હરે શબ્દ છે, જે હરા એટલે શ્રી રાધાજી અને સીતાજીનું સંબોધન છે. હરેનો અર્થ થાય છે જે ભક્તના તમામ દુઃખો, પાપો અને ભવ બાધાઓને હરી લે છે. આ મંત્રમાં મુખ્ય 3 જ નામ છે, રામ, કૃષ્ણ અને હરિ. એટલા માટે જ મહારાષ્ટ્રના વારકરી સંતોએ આ મંત્રનું સુંદર ટૂંકું સ્વરૂપ બનાવ્યું, જય જય રામ કૃષ્ણ હરિ. હવે ધ્યાનથી સમજો કે સંતો અને પૂજ્યભાઈ રોજ આ મહામંત્રની 16 માળા કરવાનું શા માટે કહે છે. આ જે મંત્ર છે, જય જય રામ કૃષ્ણ હરિ, જેમાં રામ ભગવાન આવી જાય છે, કૃષ્ણ ભગવાન આવી જાય છે. હરે શબ્દ, હરા જે છે શ્રી રાધાજી અને સીતાજીનું સંબોધન કરે છે. તો આ જે મહામંત્ર છે એની 16 માળા કરવાનું શા માટે કહેવામાં આવેલું છે? તો એક માળામાં 108 મણકા હોય છે. આ મહામંત્રમાં 16 નામ છે. જ્યારે તમે એક માળા કરો છો ત્યારે તમે કેટલી વાર ભગવાનનું નામ લો છો? 16 નામ છે, બરાબર? અને 108 વખત એનું કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે 16 × 108 કરીએ તો કેટલા? 1728 વખત
નામ જપ થઈ જાય છે. અને જ્યારે તમે રોજની 16 માળા પૂરી કરો છો ત્યારે ગણતરી કરો કે કેટલી વાર પ્રભુ નામનો જપ થાય છે. તમે કોમેન્ટમાં લખજો કે 16 શું કરવાનું છે. 101 માળામાં 108 મણકા હોય, બરાબર. અને એક મંત્રમાં કેટલા નામ છે? 16 નામ છે. 16 મહામંત્ર નામ છે. તો એની એક માળા કરવાની છે. તો 108 × 16 કરજો. અને એ જે રોજની માળા છે 16 વખત કરવાની છે. ગણતરી કરીને કોમેન્ટમાં જરૂર લખજો. અર્થાત તમારા દિવસના 21,600 શ્વાસ કરતાં પણ વધુ વાર ઈશ્વરનું નામ તમારા મુખ અને મનમાંથી પસાર થાય છે. આનો અર્થ એ થયો કે જો તમે દરરોજ નિયમિત 16 માળા કરો છો તો તમારા દિવસનો એક એક શ્વાસ ભગવદ્ સ્મરણ સાથે જોડાઈ જાય છે. તમારા અજાણતા લેવાયેલા શ્વાસ પણ પવિત્ર થઈ જાય છે. આ જ 16 માળાનું અસલી રહસ્ય છે જે માણસનું નસીબ બદલી નાખવાની તાકાત રાખે છે. ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં બહુ સુંદર વાત લખી છે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. અર્થાત સત્સંગ વગર જીવનમાં સાચો વિવેક નથી આવતો અને રામજીની કૃપા વગર સત્સંગ નથી મળતો. જો આજે તમે આ વાત સાંભળી રહ્યા છો તો સમજી લેજો કે તમારા ઉપર ઈશ્વરની અને સંતોની વિશેષ કૃપા છે. ચાલો આજે જ એક નાનો સંકલ્પ કરીએ. દરરોજ સવારે કે સાંજે થોડો સમય શાંતિથી બેસીએ. નકામા વાદ વિવાદ, ચિંતા અને ક્રોધમાં આપણા શ્વાસ વેડફવાનું બંધ કરીએ. રોજ હરે રામ હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવાનો અથવા શ્વાસે શ્વાસે રામકૃષ્ણ નામ સ્મરણ કરવાનો નિયમ લઈએ. યાદ રાખજો, કાળ શ્વાસ હરી રહ્યું છે, પણ નામ સ્મરણ એ શ્વાસને અમર બનાવી રહ્યું છે. તો મિત્રો, ખૂબ સરસ મજાનો મંત્ર છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તમારે શોર્ટમાં બોલવું હોય મારા કરતી વખતે તો પણ બોલી શકો છો. જય જય રામ કૃષ્ણ હરે. ખૂબ સરસ મજાના મંત્ર છે કે જેમાં 16 ભગવદ નામ આવી જાય છે. 32 અક્ષર છે. તો તમે એની 16 માળા તમે રોજ કરી શકો છો. જેટલા આપણા રોજના શ્વાસ થાય છે એનાથી પણ વધારે ભગવાનનું નામ લેવાઈ જાય છે અને આપણા શ્વાસ જે હોય છે એ અમર થઈ જાય છે. તો આજે બસ આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.